નમસ્કાર જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનથી બંધ થતા સંખ્યાબંધ માર્ગો। આવતીકાલે અષાઢી બીજે યોજાનારી રથયાત્રા માટે અમદાવાદમાં ચાલતી તડામાર તૈયારીઓ। આવતીકાલે રવિ પુષ્ય યોગના શુભ દિવસે લોકો પોતાની યાદગાર ખરીદી કરી અષાઢી બીજની ઉજવણી કરશે। ગુજરાતમાં દુર્ઘટના પીડિતોને રૂબરૂ મળી તેના દુઃખમાં સહભાગી થઈ વિગતો મેળવતા રાહુલ ગાંધી। લીડિંગ ઇન્ટિરિયર એન્ડ આર્કિટેક્ચર સર્વિસ પ્રોવાઇડરનો એવોર્ડ મેળવતા જામનગરના પાર્થિવ પંડ્યા। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। શુક્રવારે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું। હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી રાજ્યો પણ સામેલ છે। ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદને કારણે 2 લોકોના મોત થયા છે। હવામાન વિભાગે 6 અને 7 જુલાઈ માટે રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે। ભારે વરસાદની સંભાવનાને કારણે નૈનીતાલ જિલ્લામાં હજુ પણ શાળાઓ બંધ છે। આઈએમડીની આગાહી અનુસાર આજે શનિવારે નૈનીતાલ, પિથોરાગઢ, બાગેશ્વર, ઉધમસિંહનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી। આ સાથે ચમોલી અને પૌરી જિલ્લાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે। શુક્રવારે ચંપાવત જિલ્લાના લોહાઘાટ, બાગેશ્વર જિલ્લાના કપકોટ અને ગઢવાલના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો હતો। દહેરાદૂનમાં વરસાદના પાણીથી ભરેલા ખાડામાં 5 વર્ષનો બાળક ડૂબી ગયો અને હરિદ્વારમાં એક કિશોર નાળામાં ડૂબી ગયો। દહેરાદૂનમાં પણ સતત પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ પણ પાણી ભરાઈ ગયા હતા। પહાડી રાજ્યમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું। વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું હતું, જેના કારણે બદ્રીનાથ તરફ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત મુખ્ય રસ્તાઓ બંધ થઈ ગયા હતા। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે જણાવ્યું હતું કે ભૂસ્ખલનને કારણે 88 ગ્રામીણ મોટર રેબલ રસ્તાઓ, 2 સરહદી રસ્તાઓ, 1 રાજ્ય ધોરીમાર્ગ અને બદ્રીનાથ મંદિર તરફ જતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ ગયો છે। અમદાવાદમાં રથયાત્રા 2024ને લઈ હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે। આવતીકાલે સવારે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે, ત્યારે રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। અલગ અલગ સંબંધિત તમામ વિભાગોએ પોતાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રથયાત્રા રૂટ પર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, તેમજ પોલીસના બંદોબસ્તને લઈ ચર્ચા પણ કરવામાં આવી હતી। શહેરમાં નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ ઘણા હોટસ્પોટ પર ફેસ રેકગ્નિશન કેમેરા લગાવવામાં આવ્યા છે, જેનાથી સુરક્ષાને લઈ કોઈ સવાલો ઊભા ના થાય। શહેરમાં 14 જગ્યાઓ પર 46 સીસીટીવી, 11 જગ્યાઓ પર 22 પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ, 2 જગ્યાઓ પર ઇમરજન્સી કોલ બોક્સ, જ્યારે 14 સ્થળો પર 21 ફેસ રેકગ્નિશન સિસ્ટમ અને રથયાત્રાના રૂટ પર 18 વ્હીકલમાં જીપીએસ લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે। રથયાત્રાના અલગ અલગ રૂટ પર સુરક્ષાને ધ્યાનમાં રાખીને સીસીટીવી લગાવવામાં આવ્યા છે। માણેક ચોક, સરદાર ભવન, ખાડિયા 4 રસ્તા, જમાલપુર દરવાજા, આરઈસી કોલેજ, દાણીપીઠ, શાક માર્કેટ, કાલુપુર ચોખા બજાર, પ્રેમ દરવાજા, તંબુ ચોકી, સરસપુર 4 રસ્તા, ખમાસા સર્કલ અને શાહપુર રંગીલા વિસ્તારમાં નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ કેમેરા લગાવવામાં આવ્યા છે। આ સાથે જ તમામ સીસીટીવી, પીએ, ઈસીબી, એફઆરએસ સિસ્ટમ્સ, જીપીએસ લાઈવ ટ્રેકિંગ, વિડીયો સિસ્ટમ રથયાત્રા ઇવેન્ટ મોનિટરિંગ માટે ન્યૂ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે લાઈવ રહેશે। હવે લઈશું નાનકડું વિરામ। વિરામમાં જોશું આવતીકાલે અષાઢી બીજ, રાહુલ ગુજરાતમાં અને પાર્થિવ પંડ્યાની વિશેષ મુલાકાત। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનल जीटीपीएल जामनगर न्यूज। विश्वास 100 सालों का, काम वही, नाम नया।
જામનગરમાં જ્વેલરી વિશ્વનું નવલું નજરાણું. પૂરી એક સદીના પારિવારિક જ્વેલરી શોરૂમના વિશાળ અનુભવ પછી અમારા માંડલિયા પરિવારનું નૂતન અને સ્વતંત્ર સાહસ. મંગલ પ્રારંભ તારીખ 7, 8 અને 9 જુલાઈ 2024. મંગલ સ્થળ મધુવન ગોલ્ડ ઓર્નામેન્ટ્સ, સેન્ટર પોઈન્ટ, ઇન્દિરા માર્ગ, જામનગર. આપનું આગમન એ જ મંગલ પ્રારંભ. આપ સર્વે સ્નેહીજનો, મિત્રો, શુભેચ્છકોને હાર્દિક આમંત્રણ છે. અમારો નૂતન શોરૂમ આપની તમામ જ્વેલરી જરૂરિયાતો પૂરી કરશે, જેમાં કલાત્મક ડિઝાઇનના ગોલ્ડ, સિલ્વર, ડાયમંડ, લેબ ગ્રાઉન્ડ ડાયમંડ, પ્લેટિનમના ઘરેણાં તેમજ હીરા જડિત અલંકારોની વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. આ ઉપરાંત અમોએ વિકસાવેલ વિશેષ બ્રાન્ડ ડ્રીમ સ્ટોનના રાશિરત્ન સ્ટોન જ્વેલરી તેમજ યુવા વર્ગનું વિશેષ આકર્ષણ સિલ્વર ફેશન જ્વેલરીની અવનવી વેરાયટી મળશે. આપ મધુવન પરિવારમાં અન્ય પ્રકારે પણ જોડાઈ શકો છો, જેમ કે મધુવન ફાઇન ગોલ્ડ અને મધુવન પ્લસ જેવી એસઆઈપીની જેમ સ્કીમમાં જોડાઈને સુવર્ણધારક બની શકો છો. મંગલ પ્રારંભ તારીખ 8-9 જુલાઈ 2024. મંગલ સ્થળ મધુવન ગોલ્ડ ઓર્નામેન્ટ્સ, સેન્ટર પોઈન્ટ, ઇન્દિરા માર્ગ, જામનગર. શું આપ લખી કે વાંચી શકો છો? શું આપ જોબ શોધી રહ્યા છો? શું આપ પોતાનો બિઝનેસ કરવા માંગો છો? તો જામનગરમાં છેલ્લા 40 વર્ષથી ટેકનિકલ શિક્ષણમાં પ્રખ્યાત નામ એટલે SCIT ટેકનિકલ કોલેજ, જે આધુનિક સુવિધાઓ અને મશીનરી સાથે હાઈલી સર્ટિફાઈડ એક્સપિરિયન્સ ફેકલ્ટી દ્વારા 12,000થી વધુ સ્ટુડન્ટ્સને આત્મનિર્ભર બનાવવામાં આવ્યા છે. SCIT ટેકનોલોજી કોલેજમાં આપ શીખી શકો છો મોબાઈલ રિપેરિંગ એન્ડ ડાઉનલોડ શીખો માત્ર 1 મહિનામાં, મોટર રિવાઇડિંગ શીખો માત્ર 2 મહિનાનો કોર્સ, અને વાયરમેન ઇલેક્ટ્રિકલ શીખો માત્ર 2 મહિનાનો કોર્સ, અને ફ્રીજ એસી રિપેરિંગ કોર્સ શીખો માત્ર 1 મહિનાનો કોર્સ, અને કોર્સ દરમિયાન અન્ય કોઈ ખર્ચ કરવો પડતો નથી. તો ચલો વાત કરીએ SCIT ટેકનિકલ કોલેજની વિશેષતાઓની. અદ્યતન સાધનોથી સુસજ્જ લેબ, સેન્ટ્રલી એસી લેબ, 100% ગેરંટેડ કોર્સ, ફાયદો ન થાય તો મફત રિવિઝન, કોર્સ પૂરો થયા બાદ સર્ટિફિકેટ, લોજિંગ અને બોર્ડિંગની વ્યવસ્થા. દરેક કોર્સ માટે પાર્ટ ટાઈમમાં કરી શકાય છે. કોર્સ કર્યા બાદ ડાયરેક્ટ બિઝનેસ કરી શકો છો. સરળ થિયરી, વધુ પ્રેક્ટિકલ, લાઈફ ટાઈમ માર્ગદર્શન, સ્ટડી મટીરિયલ તથા પ્રેક્ટિકલ ટૂલ્સ સંસ્થા દ્વારા વિષય મુજબ ફ્રી આપવામાં આવે છે. તો પછી રાહ શેની? ફ્રી કન્સલ્ટન્સી માટે અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અથવા ઓફિસની મુલાકાત લો. અમારું એડ્રેસ છે 140 પ્રથમ માળે, સિટી આર્કેટ, ડીએસપી બંગલાની બાજુમાં, જામનગર. નમસ્કાર મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધી ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 70 થી વધુ પકવાનો એન્ડ હા, આપણા સૌનું ફેવરિટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણ પોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ, કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે. મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીન ને તો સૌપ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર?
હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો. The Fun Residency, JCR, The Entertainment World, ठेबा ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇઝ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે 6 જુલાઈથી અષાઢ માસનો પ્રારંભ થયો છે. આ મહિનો ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત છે. આ મહિનામાં આવતા વ્રત અને તહેવારોનું મહત્વ વધારે છે. અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થયો છે. ચાતુર્માસ દરમિયાન તમામ શુભ કાર્યક્રમો પર રોક લાગી જશે. હિન્દુ ધર્મમાં અષાઢી બીજનું ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. જગન્નાથપુરીમાં અને અમદાવાદ સહિત અનેક શહેરોમાં જગન્નાથની વિશાળ શોભાયાત્રાનું આયોજન થાય છે. અષાઢી બીજની સાથે આ વર્ષે યોગાનું યોગ 7 જુલાઈના રોજ પુષ્ય નક્ષત્રની રચના થઈ રહી છે. આ રીતે પુષ્ય નક્ષત્રનું મહત્વ વધુ વધી જાય છે. આ નક્ષત્ર શુભ કાર્યો માટે ખૂબ જ શુભ છે. તમામ 27 નક્ષત્રોમાં પુષ્ય નક્ષત્ર અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. આ સિવાય તેને નક્ષત્રોનો રાજા પણ કહેવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ખરીદી કરવાથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં રવિ પુષ્ય નક્ષત્રનું મહત્વ વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યું છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવી લક્ષ્મીની પૂજા અને પુષ્ય નક્ષત્રમાં ખરીદી કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય આવે છે. સાથે જ વ્યક્તિના જીવન પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે. એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે પૂજા વગેરે કરવાથી દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ થોડા દિવસ પહેલા સંસદમાં બીજેપીને હિંસક લેખાવી હતી અને નફરત તથા હિંસા આચરતા લોકોને હિન્દુ ન હોઈ શકે એ મતલબની વિવાદિત ટિપ્પણી કર્યા બાદ બીજેપીના કાર્યકરો દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ ગુજરાતના વિવિધ શહેરોમાં કાર્યક્રમો આપવામાં આવ્યા હતા. અમદાવાદમાં પાલડીમાં 2 જુલાઈએ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે ભાજપના કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો થયો હતો, જેમાં કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ કરાઈ હતી. આ ઘટનાને લઈ રાહુલ ગાંધી આજે શનિવારે બપોરે 12:30 વાગ્યે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય આવ્યા હતા. કોંગ્રેસ કાર્યાલયે મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ ઉમટી પડ્યા હતા. અહીં તેઓએ સંબોધન કરતા જણાવ્યું હતું કે ગાંધીજીની કોંગ્રેસ ગુજરાતથી ઊભી થઈ હતી. કોંગ્રેસનું નવસર્જન અહીંથી જ કરીશું. મોદીનો ફુગ્ગો ફૂટી ગયો છે. બાદમાં રાહુલ ગાંધી વડોદરા બોટકાંડ અને રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો સાથે વાતચીત કરી 3 વાગ્યા આસપાસ દિલ્હી જવા રવાના થયા હતા. તાજેતરમાં 7 સીઝન રિસોર્ટ ખાતે વીટીવી અને ટોપ એફએમ દ્વારા ટોપ પ્રાઇડ ઓફ હાલાર નામનો એવોર્ડ એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હાલારના અન્ય મહાનુભાવોની સાથે જામનગરના યુવાન ઇન્ટિરિયર ડેકોરેટર અને આર્કિટેક્ટ પાર્થિવ પંડ્યાને પણ ટોપ પ્રાઇડ ઓફ હાલારનો એવોર્ડ એનાયત થયો હતો. ગઈકાલે શુક્રવારે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા પાર્થિવ પંડ્યાની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. શહેરના ડીકેવી કોલેજ વિસ્તારમાં માધવ કોમ્પ્લેક્સમાં હાઉસ ઓફ ડિઝાઇન નામની ઓફિસ ધરાવતા પાર્થિવ પંડ્યાએ આ વિશેષ મુલાકાતમાં બંગલાઓ તથા ઓફિસના ઇન્ટિરિયર ડેકોરેશન તેમજ આર્કિટેક્ચર વર્ક અંગે વિવિધ પાસાઓની ચર્ચાઓ કરી હતી અને જાણકારી આપી હતી. પાર્થિવ પંડ્યા, શૈલી શેઠ, નીલભાઈ સહિતની પોતાની ટીમ સાથે છેલ્લા 12 વર્ષથી આ ક્ષેત્રમાં હટકે કામગીરી કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં 500થી વધુ સાઇટ પર તેઓ ઇન્ટિરિયર ડેકોરેશન અને આર્કિટેક્ચરલ સર્વિસ આપી ચૂક્યા છે. પાર્થિવ પંડ્યાએ આ મુલાકાતમાં જણાવ્યું હતું કે ઇન્ટિરિયર ડેકોરેશન અને આર્કિટેક્ટના વ્યવસાયમાં ગ્રાહકની પસંદગી, ગ્રાહકનું બજેટ, રંગોની ચોઇસ,
સ્પેસનો વધુમાં વધુ ઉપયોગ અને સમગ્ર ઇન્ટિરિયરને આકર્ષક બનાવવાની ખૂબીઓ વગેરે અમારા વ્યવસાયમાં ખૂબ જ ઉપયોગી હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી લોકો પોતાનું નવું ઘર તેમજ જૂના ઘરમાં રિનોવેશન વગેરે કામ કરાવવા માટે આર્કિટેક્ટની વધુ સર્વિસ લેવાનો આગ્રહ રાખે છે, જેને કારણે પાર્ટી જે પૈસા વાપરે તે દીપી ઉઠે છે. આમ જોઈએ તો લોકોની આવક વધી છે, તેની સામે લોકોની લાઇફસ્ટાઇલ પણ થોડી લક્ઝરિયસ બની છે. આ બધા સમીકરણો જોતા ઇન્ટિરિયર ડિઝાઇનરની માંગ હજુ પણ માર્કેટમાં વધે તેવા સંકેતો જોવાઈ રહ્યા છે. પાર્થિવ પંડ્યા છેલ્લા 12 વર્ષથી સફળ રીતે પોતાની આ હાઉસ ઓફ ડિઝાઇન નામની ફોર્મનું સંચાલન કરી રહ્યા છે અને સેંકડો ગ્રાહકોનો વિશ્વાસ જીતી ચૂક્યા છે. ગઈકાલે શુક્રવારે યોગાનું યોગ પાર્થિવ પંડ્યાનો જન્મદિવસ પણ હતો, તેથી તેમની ઓફિસમાં સ્ટાફ તથા પરિવાર દ્વારા બર્થડેની ઉજવણી પણ કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન પાર્થિવ પંડ્યાને જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા બર્થડે તથા એવોર્ડ મેળવવા બદલ ડબલ અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવ્યા હતા. અને આ મુલાકાતમાં પાર્થિવ પંડ્યાએ વિસ્તૃત રીતે પોતાના આ વ્યવસાયની ઝીણામાં ઝીણી બાબતો અને ખૂબીઓ અંગે નિખાલસતાથી ચર્ચાઓ કરી હતી. આ વિશેષ મુલાકાતના મુખ્ય અંશો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો હાઉસ ઓફ ડિઝાઇનર પાર્થિવભાઈ જે પંડ્યાની ઓફિસ ઉપર આવ્યા છે અને માધવ કોમ્પ્લેક્સમાં છે આ ઓફિસ, અને ખાસ કરીને 104 ડીકે કોલેજની સામે આ ઓફિસ આવેલી છે. અને ખાસ કરીને એટલા માટે અમે આવ્યા છે કારણ કે અમે તાજેતરમાં જ એક ટોપ FM રેડિયો અને VTV ન્યૂઝ દ્વારા એક જામનગરના જે બ્રાન્ડિંગ લોકો હોય, જે લોકો મહેનતો હોય, જે પ્રમાણે સમાજને કંઈક આપ્યું છે અને રિટર્ન પણ આપ્યું છે, કંઈક હટકે કંઈક કામ કર્યું છે, એવા લોકો માટે પસંદગી કરવામાં આવી હતી. ખાસ કરીને ટોપ પ્રાઇડ ઓફ હાલરનો એવોર્ડ ઘણા લોકોને, જામનગરના ઘણા લોકોને આપ્યો છે. અને ખાસ કરીને તાજેતરમાં એટલે કે હમણાં જે 7 સીઝન હોટલ છે ત્યાં ભાઈ શ્રી મુળુભાઈ બેરા અને એ જે કેબિનેટ મંત્રી છે અને બીજા દિવ્યેશભાઈ અકબરી, આ બધા મહાનુભાવોના વરદસ્તે એટલે કે ઘણા લોકો ત્યાં હતા અને જામનગરના બ્રાન્ડિંગ લોકો ત્યાં હાજર હતા. અને એમને વરદસ્તે ખાસ કરીને પાર્થિવભાઈ જે પંડ્યાને પણ એવોર્ડ મળ્યો છે. અને ખાસ કરીને લીડિંગ ઇન્ટેરિયર એન્ડ આર્કિટેક્ટ પ્રોવાઇડર સર્વિસ નામથી આ એવોર્ડ આપ્યો છે. અને જામનગરમાં જે પ્રમાણે વાત કરીએ, જે પ્રમાણે ટોપ FM અને VTV ન્યૂઝ દ્વારા આ પાર્થિવભાઈની એટલા માટે પસંદગી કરવામાં આવી હતી કારણ કે છેલ્લા ઘણા સમયથી તેઓ આર્કિટેક્ટનું કામ તો કરે છે ઓલરેડી, પણ એટલો બધો એમનો બહોળો અનુભવ છે, સર્વિસ આપવી, સ્વભાવ પોઝિટિવ, આ બધી વસ્તુની નોંધ લઈ વ્યાજબી રેટથી કામ કરવું અને તાત્કાલિક સર્વિસ આપવી એવું એ માને છે. અને ખાસ કરીને 12 વર્ષનો એનો બહોળો અનુભવ થઈ ગયો છે કારણ કે 2012થી એને નાના પાયે આ બાબતની શરૂઆત કરી હતી. અત્યારે તો લગભગ એની ઘણી બધી લગભગ 20, 25, 30 સાઇડ એની ઓલરેડી અત્યારે ચાલતી હશે. અને એ પ્રમાણે VTV અને ટોપ FM એમની પસંદગી કરી છે કે જામનગર ઘણા લોકો આર્કિટેક્ટ બાબતમાં જોવામાં આવ્યું હતું, એમાં પાર્થિવભાઈ નંબર લઈ ગયા હતા અને એમને એવોર્ડ આજે પ્રાપ્ત થયો છે. તો આપણી સાથે પાર્થિવભાઈ આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ, જે પ્રમાણે તમને આજે એક તો અમારા તરફથી કોંગ્રેચ્યુલેશન, અને ખાસ કરીને મજાની વાત એ છે કે આજે શુક્રવાર છે, આજે એમનો બર્થડે પણ હતો. આજે થોડા સમય પહેલાં જ 1-2 કલાક પહેલાં જ એમને હેપી બર્થડે પણ સારી રીતે ઉજવ્યો છે. એટલે અમે જીટીપીએલ જામનગર ન્યૂઝ હેપી બર્થડે પણ પાર્થિવભાઈને પાઠવે છે. પાર્થિવભાઈ, તમને આજે હેપી બર્થડે, અને ખાસ કરીને પ્રાઇડ ઓફ હાલરનો એવોર્ડ પણ તમને પ્રાપ્ત છે. એટલે બંને શુભેચ્છા એક સાથે જ ભેગી થઈ છે. આ રીતે જે પ્રમાણે ટોપ FM જે પ્રમાણે પ્રાઇડ ઓફ હાલરનો એવોર્ડ આપ્યો છે, શું કહેશો આપ? સર, બહુ જ રાજી થયો અને આ એક ગર્વની વાત છે મારા માટે. જામનગરની અંદર છેલ્લા 12 વર્ષથી આ પ્રક્રિયામાં કામ કરીએ છીએ અને આ જ્યારે કોઈ બી તમને એપ્રિસિએટ કરતા હોય તો એનો વધારે ને વધારે તમને ખુશી થતી હોય છે. તો VTV અને ટોપ FMનો અને આપનો બી આભાર આના માટે. ખાસ કરીને કઈ પ્રકારે તમે એવું હટકે કામ કરો છો કે મીડિયા જે છે, ખાસ કરીને પ્રાદેશિક ચેનલ છે, VTV ન્યૂઝ અને ટોપ FM એ છે પ્રાદેશિક લેવલની વસ્તુ છે, એમાં તમારી પસંદગી થઈ છે, એવું તમે કેવું, કઈ રીતની આખી વાત બની હતી કે તમને એવોર્ડ તમને મળવા પાત્ર બન્યો છે? સાહેબ, અમે એવું માની છીએ કે ઘર તો બધા બનાવતા જ હોય છે, પણ એ ઘર કોઈ એક વખત બનાવતા હોય, કોઈ 2 વખત બનાવે. તો આજે અમે એ રીતે ડિઝાઇન કરી છે કે માણસનું સપનું છે એ પૂરું થાય અને એમના સપનાઓ જે રીતના હોય છે, જે નાની મોટી વસ્તુ ઘણી મેટર કરતી હોય છે, તો એને અમે અમારા ઘરની જેમ જ પ્લાન કરતા હોય છીએ અને ડિઝાઇન કરતા હોય. પછી એ ઓફિસ હોય કે શોરૂમ હોય કે આવી કોઈ બી વસ્તુ હોય છે. અને એના કારણે જ અમારા એક જ ક્લાયન્ટ છે જે એમના માઉથ પબ્લિસિટીથી બીજા ત્રીજાને કહેતા હોય છે અને વર્ષોથી બધાનો સપોર્ટ મળતો રહે છે. અત્યાર સુધીમાં ધારો કે વાત કરીએ, અત્યારે કરંટની વાત કરી, 2012
2012થી લઈ અને અત્યારે 2024 સુધીની જે આ બિઝનેસની જે સફર હતી એ કેવી રહી છે? બહુ જ સારી. આ સફરની અંદર ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ જોવા મળ્યા હોય છે, ઘણા બધા ચેલેન્જીસ મળતા હોય છે, અને આ ચેલેન્જીસ છે કે જે અમને રોજ નવું કંઈક શીખડાવતા હોય છે, અને આ ચેલેન્જના હિસાબે અમે પોતાની એબિલિટી એક્સપ્લોર કરી શકતા હોઈએ છીએ. તો ઘણો સારો અનુભવ રહ્યો છે. અત્યાર સુધીમાં 500+ આપણે સાઇટ ટોટલ કરેલી છે, અને ઘણા બધાનો સારો જ અત્યાર સુધીમાં અનુભવ રહ્યો છે. ખાસ કરીને આમ મારી વાત કરીએ તો હું માનું ત્યાં સુધી લગભગ 2000ની સાલથી એટલે કે છેલ્લા 25 વર્ષથી લોકોમાં દિવસે ને દિવસે ઇન્ટેરિયરનું આકર્ષણ વધ્યું છે. સામાન્ય રીતે પહેલાં એવું હતું કે સોફા ગોઠવી દેવા ઘરમાં, એક રસોડું બનાવી નાખો, એક રૂમ બનાવી નાખો, એમાં પલંગ ગોઠવી દેવું, આવી બધી નાની મોટી વાત હતી. પણ હવે થોડીક વાત બની છે. હવે લોકો એના ઘરની છે એ પ્રતિષ્ઠા માની અને ઘરની અંદર દુનિયાનો ખર્ચો કરે છે, કલ્પના બહારનો ખર્ચો કરે છે. એ પણ એક વિશેષને અટકે કરવા માગે છે. એટલા માટે તમારા જેવા લોકોને એને મદદની જરૂર પડે છે. સાહેબ, અમે એવું માની છીએ, તમે જેમ વાત કરી બહુ જ સાચી છે. માણસની ઓફિસ હોય છે કે ઘર હોય છે એ એની પર્સનાલિટીને રિફ્લેક્ટ કરે છે. તો અમે માણસની પર્સનાલિટી, એમની ચોઇસ, એમને ક્યાં નિરાત મળે છે, ક્યાં એને નવા વિચારો આવે છે, ત્યાં એમને બિઝનેસ છે, એમનો સ્ટાફ છે તો ક્યાં વધારે પ્રોડક્ટિવિટી આપી શકે છે. અમે આ રીતે આવા બધા વસ્તુઓ ધ્યાનમાં રાખી અને ક્લાયન્ટની સાથે મળીને ડિઝાઇન કરતા હોઈએ છીએ. ખાસ કરીને ધારો કે તમે કીધું એમ આર્કિટેક્ટ સ્ટ્રક્ચર જે હોય છે એની પણ સર્વિસ આપો છો, ઇન્ટિરિયર તરીકેની સર્વિસ આપો છો, એટલે મતલબ કે પાયાથી લઈને પડદા સુધીની વ્યવસ્થા તમે પૂરી પાડો છો? જી, બરાબર વાત છે સાહેબ. જ્યારે કોઈ બી બ્લેન્ક સ્પેસ હોય છે તો એ જગ્યાને ડિઝાઇન કરવા માટે માણસોને ઘણા બધા વિચારો આવતા હોય છે, કેમ કરવું, શું થશે. તો એના માટે અમે એક હાથ પકડી અને એ આખી જર્ની છે તો એમાં અમે સાથે રહેતા હોઈએ છીએ. ડે 1થી જ્યારે પ્લોટ હોય છે ત્યારથી અમને એમની રિક્વાયરમેન્ટ શું છે, કેવી રીતે હવા ઉજાસ સારા રહેશે, એમની કેટલી રૂમની રિક્વાયરમેન્ટ છે, ઓફિસ છે તો કેટલી સ્પેસની રિક્વાયરમેન્ટ છે, આવી બધી વસ્તુથી એકથી લઈ અને સ્ક્રેચથી લઈ અને કમ્પ્લીટ સુધીનું અમે સર્વિસીસ આપી છીએ સાહેબ. વધારેમાં સાહેબ અત્યારે મેં જોયું છે છેલ્લા લગભગ 20, 25, 30 વર્ષ જે વ્યક્તિ ઘરમાં રહે છે એ રિનોવેશનનો પણ આગ્રહ રાખે છે, પણ રિનોવેશન પણ તમારા જેવા ઇન્ટેરિયરની એમાં મદદ લે છે? બિલકુલ સર. પહેલાંના બાંધકામ જે થતા, જેમ કે કહી શકીએ તો આજે તમે 15, 20, 25 વર્ષ પહેલાંના કામકાજ છે તો લોડ બેરિંગ હોય છે. તો સ્ટ્રક્ચરને અટતા પહેલાં કેવી રીતે શું કરવું, કઈ જગ્યાએ કઈ વસ્તુ થઈ શકશે, કઈ નહીં થઈ શકે, તો આ બધી નાની મોટી વસ્તુઓ છે જે ધ્યાનમાં લેવાની આવતી હોય છે. અને આ બધું ધ્યાનમાં રાખી અને અત્યારના નવા સમય પ્રમાણે એને કેવી રીતે અપડેટ કરવું, અત્યારના ફેસિલિટીઝ વધતી જાય છે તો એ ફેસિલિટીને ઘરની અંદર કેવી રીતે આપણે આપવી, આ બધી વસ્તુનું ધ્યાનમાં રાખી અને અમે જૂના ઘરને બી નવાનું રૂપ આપી શકીએ છીએ. ખાસ કરીને ધારો કે તમને લોકોને ક્લાયન્ટ તો ઘણા મળતા હશે, તો એની અંદર ધારો કે પહેલી બેઠક જ્યારે થાય છે ત્યારે એ લોકોના અભિપ્રાય શું હોય છે, એની માગ શું હોય છે? વસ્તુ એવી હોય છે કે એમને શું જોતું હોય છે એ એમને ખ્યાલ હોય છે, પણ કેમ થશે, શું થશે, આ વસ્તુનું ઓછું નોલેજ હોય છે. ઘણી વખત એવું બનતું હોય છે કે ખર્ચો ધ્યાનમાં નથી હોતો, ઘણી વખત એવું હોય છે કે ભાઈ ખર્ચો ધ્યાનમાં છે તો કેટલું કરવું, કેટલું નહીં, આ વસ્તુ હોય છે. તો અમે એને પહેલેથી ગાઈડલાઈન આપી છીએ અને કેવી રીતે આગળ વધવું આ વસ્તુ કહી શકીએ. ખાસ કરીને સાહેબ વાત કરીએ તો નાના માણસો, કારીગરોની વાત કરીએ તો લોકો આ બાબતના કારીગરોથી પણ કંટાળી ગયા હોય અને તમારા જેવા ઇન્ટેરિયર જે હોય એને જ ફોરવર્ડ કરે કે ભાઈ તમારી જેટલી એજન્સી આમાં તમે કામે લગાડો, હું આ બાબતમાં ક્યાંય વાતમાં નહીં પડું, તમે કારીગરોને તમે લઈ આવો, આવું પણ કહેતા હશે? જી સર, બનતું અમારી સાથે આવું જ હોય છે અને બધાની સાથે આવું થતું હોય છે કે કારીગર એક વખત ઘરે આવ્યા તો પછી ક્યારે પૂરું થશે, કેમ પૂરું થશે કે નહીં થાય, આવી બધી વસ્તુઓ થતી હોય છે. અમારી પાસે સ્કિલ કારીગરોની ઘણી બધી એજન્સીસ છે અને અમે વર્ષોથી અમારી સાથે આ લોકો કામ કરતા હોય છે. તો એમને બી ખબર હોય અમારી વર્કિંગ સ્ટાઇલ કેમ છે, કઈ વસ્તુ કઈ ટાઈમ ફ્રેમમાં પૂરી કરવી, અને અમે આપેલા ટાઈમ હોય છે અત્યાર સુધી ઉપરવાળાની દયા અને બધાનો સપોર્ટ છે કે ટાઈમથી પહેલાં જ અમે પૂરું કરીને આપી શકીએ છીએ. ખાસ કરીને વાત આવી કલરની દુનિયા બહુ મોટી છે. લોકો જ્યારે સામાન્ય લોકોની વાત કરીએ તો એને લગાડ્યા પછી ખબર પડે કે આ ટાઈપનું સરસ લાગ્યું છે અથવા નથી ગમ્યું. તો એ બાબતનો તમારા અભિપ્રાયો હોતે વ્યક્ત કરતા, કારણ કે પડદાથી માંડી, સોફાના કલરથી માંડી, બધા લોકો તમારી વધારે પડતી તમારા ઉપર વાત બનતી હોય, દિવાલનો કલર. બરાબર વાત છે સાહેબ. કલર એવી વસ્તુ છે કે જે તમારા ઘરને બહુ સરસ બી દેખાડી શકે છે અને સરસ ઘરને ખરાબ બી દેખાડી શકે છે. એટલા માટે જ અમે જ્યારે સિલેક્શન કરાવતા હોય ત્યારે બધી સરફેસ, અલગ અલગ સરફેસ કઈ આવે છે, કયા કલર રહેશે, મૂડ બોર્ડ કયા રહેશે, સોલિડ સરફેસમાં કેવો કલર રહેશે, ગ્લોસી કેવું રહેશે, મેટ કઈ જગ્યાએ રહેશે, આવી બધી નાની મોટી વસ્તુઓને ધ્યાનમાં રાખી અમને કલર ચાર્ટ બી એમની સાથે આપતા હોય છે. કયો કલર કોની સાથે કોમ્પ્લિમેન્ટ કરશે, ઘરની અંદર કાપડ છે તો એમાં કયા કયા કલર યુઝ કરશું, કલર છે તો એમાં
ફર્નિચરમાં કયા કયા યુઝ કરશું, કે પછી બીજા કોઈ સરફેસ આવે છે, સનમાઇકા, લેમિનેટ, વિનિયર, આવી બધી વસ્તુ આવે છે, તો એ બધાની વસ્તુ અમે પહેલેથી જ ડિસાઇડ કરેલી હોય છે. ખાસ કરીને ફર્નિચરની વાત કરીએ તો એમાં સ્ટોરેજની જે વાત આવતી હોય, હવે લોકોને શું છે, કોઈ વસ્તુ સામે પડી હોય એ લોકો નથી ગમતી, એને એટલા માટે થઈને સ્ટોરેજની વધારે વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયત્ન કરતા હોય. એટલે પહેલે દિવસે તમે કહેતા કે મારે પાસે માલ સામાન જાજો છે કે દેખાવ ન જોઈએ, આવી વાત પણ કરતા હશે. બિલકુલ 100% સાચી વાત છે સાહેબ. અત્યારે એવું બનતું હોય છે કે જે ઘરમાંથી ફ્લેટની અંદર, એપાર્ટમેન્ટની અંદર શિફ્ટ થતા હોય છે, તો એમને આવી બધી વસ્તુ છે, સ્ટોરેજ છે, એની રિક્વાયરમેન્ટ વધારે જ હોતી હોય છે. અને સ્ટોરેજ છે તો હવે એક બધાની નીડ અલગ અલગ આવતી હોય છે, હાઉસ હોલ્ડ મેમ્બર કેટલા છે, તો આવી બધી વસ્તુનું આવતું હોય છે. પણ સમહાવ અમે આ વસ્તુને અચીવ કરી શકીએ છીએ અને સ્ટોરેજ બને એટલું વધારે આપી શકીએ છીએ. ધારો કે જામનગરની વાત કરીએ તો એવી કોઈ બ્રાન્ડિંગની અંદર તમે એવું ઇન્ટેરિયર કર્યું હોય કે લોકો એ બાબતની પ્રભાવિત થયા હોય અને લોકો આજે પણ તમને યાદ કરતા હોય? સાહેબ ઘણા બધા રિટેલ છે, એટલે હાઉસ તો ઘણા બધા કરેલા હોય, પણ હવે એ વસ્તુ અમે બધી જગ્યાએ ના બતાવી શકતા હોય. હા, અમારી ઓફિસે કોઈ વિઝિટ કરે તો અમે અમારા બંગલોઝ છે કે એપાર્ટમેન્ટ્સ છે, આ બધી વસ્તુના વિડીયોને એ અમે બતાવતા હોય. ઇવન અમારી વેબસાઇટ છે, યુટ્યુબ ચેનલ છે, એની અંદર બી અમે આ બધા વિડીયોને મૂકતા હોઈએ છીએ. પણ રિટેલ શોપ ઘણા બધા છે, સુપર માર્કેટની અંદર ઘણા બધા આપણે એવા શોરૂમ કરેલા છે, બીજા બધા જેમ કે મોટા મોટા લેબ છે, આવી બધી કંપનીની ઓફિસીસ છે, તો આવી બધી વસ્તુ મોટી આપણે કરેલી છે. ખાસ કરીને ધારો કે તમે આ બાબતમાં એ જે ઓનર તરીકે તમે છો, તો તમારા હાથ નીચે સ્ટાફ પણ હશે? જી, મારી સાથે અમારા સિનિયર ડિઝાઇનર શૈલીબેન શેઠ છે, એની સાથે સાથે નીલ છે, તો આ અમારી સાથે બધા ડિઝાઇનર છે. અને એ અમારી જેમ અમે બધા સાથે મળીને જ વધારે તો કામ કરતા હોઈએ છીએ. અને જ્યારે કોઈ બી વર્ક હોય છે તો એમાં અમે કઈ રીતે મેક્સિમમ ઓપ્શન્સ બનાવી શકીએ અને અમારા ક્લાયન્ટને કઈ વસ્તુ વધારે સારી આપી શકીએ, આવો પ્રયત્ન કરતા હોઈએ છીએ. ખાસ કરીને વાત એટલી છે કે આર્કિટેક્ટની વાત કરીએ તો ખાસ કરીને જે લોકો ક્લાયન્ટ છે એ લોકોને ફરિયાદ એવી છે કે એ અમારી સાઇડ ઉપર નથી આવતા, માત્ર ફોન પર પદે અથવા તો એ ફોન ઉઠાવતા નથી, આવી પણ એક કમ્પ્લેન હોય છે. તો એ બાબતમાં ધારો કે લોકો પૈસા ખર્ચે, સમય તમે ત્યાં હાજરી ન આપો, આવી એક કમ્પ્લેન છે, એવી તમને તમારા ક્લાયન્ટ તરફથી આવી ફરિયાદ મળે છે? બહુ ઓછી કમ્પ્લેન આવતી હોય આવી સાહેબ, કેમ કે અમે અમારી એક ટાઈમ ફ્રેમ નક્કી કરેલી હોય અને અમારું ટાઈમનું સ્કેડ્યુલ આપેલું હોય છે. તો આ સ્કેડ્યુલ છે તો એ અમે ફોલો કરતા હોઈએ છીએ. જેમ કે સેન્ટિંગ છે તો કઈ જગ્યાએ આવશે, છત ભરવાની છે તો એની અમે ટેન્ટેટિવ ડેટ આપી દેતા હોઈએ છીએ. એ પહેલાં અમે ત્યારે વિઝિટ કરી લેતા હોઈએ છીએ, બધી વસ્તુ ઓકે થઈ જાય એ પછી ઇવન અમારા સિવિલવાળા વ્યક્તિ છે તો એ લોકો અહીંયાથી પહેલાં ચેક કરી લે છે, બધું ઓકે થાય એટલે ગ્રીન ઝંડી આવી જાય એટલે કામ ચાલુ થઈ જાય. સિવિલ કામને તો બરોબર સાહેબ, ઇન્ટેરિયરની જ્યારે ડિઝાઇનની જ્યારે વાત આવે છે ત્યારે આ બાબતની કમ્પ્લેન રહી છે કે સાઇટ ઉપર એની હિસાબે તમે જ્યાં સુધી એને લાઈન દોરી ન આપો ત્યાં સુધી એનું કામ અટકેલું પડ્યું છે, ત્યાં સુધી એને સામે મિસ્ત્રી હોય કે અધર કોઈ કારીગરોની લાઈન નથી મળતી. એની હિસાબે ક્યારેક પાર્ટી નારાજ પણ થઈ જતી તમારાથી? આવી કમ્પ્લેન બહુ ઓછી કદાચ કહી શકીએ, પણ આવું વસ્તુ થતું નથી, કે બહુ ઓછા કેસમાં થતું હોય છે. રીઝન એ છે કે હજી વ્યક્તિઓ અમારા કામ કરતા હોય છે, એ વર્ષોથી અમારા કામ કરતા હોય છે, એટલે એમને ખ્યાલ જ હોય અને કેવી રીતે અમારો અપ્રોચ કરવો. ક્લાયન્ટ છે તો એમને પહેલાં એનું 3D છે અથવા તો એનું 2D ડિઝાઇન છે એ મળી જ ગઈ હોય છે. સિવાય કે કોઈ વખત આવું બનતું હોય કે ઓન સાઇટ ચેન્જીસ આવ્યા હોય તો આવા કેસીસની અંદર આવું ક્યારેક બની શકે. ખાસ કરીને જે લોકો મિડલ ક્લાસના લોકો છે, એને મકાન નવું બનાવવું છે, રિનોવેશન કરવું છે, તો એ લોકો એવું માનતા હોય કે થોડોક ખર્ચો આર્કિટેક્ટને રાખશો તો ખર્ચો વધી જશે અથવા તો આર્કિટેક્ટની ફી વધી જશે, તો આનું ફીનું ધોરણ કઈ રીતે હોય છે? સાહેબ તમારી વાત 100% સાચી છે, માણસો આવું માનતા હોય છે, પણ એમનો એટલું ખ્યાલ નથી હોતો સાહેબ કે ઇન્ટિરિયરને આર્કિટેક્ટના 2 થી 3 ડિસિઝન જ એવા ખાલી આપી દે ને કે એમની ફી તમને એમને વસૂલ થઈ જાય અને તમારો બેનિફિટ એટલો એ કરાવી દે. નાની વસ્તુ હોય છે પણ જે મેજર ખર્ચા કરાવતા હોય છે. ફીનું ધોરણ એવી રીતે હોય છે, સ્ક્વેર ફીટની અંદર કોઈ લેતા હોય છે, કોઈ સ્ક્વેર ફીટની ન હોય તો કોઈ પર્સન્ટેજની અંદર જતા હોય છે. અને પછી એક વખત વર્ક જોઈ, સ્કોપ ઓફ વર્ક જોઈ, કેટલો સમય લેવાનું છે, આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને ફીસ. ખાસ કરીને ઇન્ટેરિયર રાખ્યા પછી મને એટલી ખબર છે કે તમે એક ખૂણાનો પૂરેપૂરો ઉપયોગ કરી લેશો, જગ્યાનો પૂરેપૂરો ઉપયોગ કરી લેશો એ નક્કી છે, એને જેને કારણે પાર્ટીને ફાયદો થશે. 110% સાચી વાત છે સાહેબ. જો દરેક જગ્યા, દરેક ખૂણો, ઇવન કિચનની અંદર કોર્નર્સ બી આવતા હોય ને તો એ કોર્નરનો અમે ઉપયોગ કરાવીને આપીએ છીએ. આજે ટોપ પ્રાઇડ ઓફ હાલારનો એવોર્ડ તો તમને મળ્યો છે, આ સિવાય ઉપરાંતની વાત કરીએ તો અગાઉ તમને કોઈ આવા એવોર્ડ મળ્યા છે? જી સર, લાસ્ટ યર અમને તાજ હોટલની અંદર ટોપ 40 અંડર 40 એટલે ઇન્ડિયાના 40 એવા ઇન્ટિરિયર ડિઝાઇનર હતા, એમાંથી અમારું એક સિલેક્શન થયું છે. અને આ સિવાય અમારું ઇન્ટરનેશનલ મેગેઝિનમાં બી અમારો પ્રોજેક્ટ છે તો એ પબ્લિશ થયેલા છે. ખાસ કરીને જામનગરની તાજ હોટલ કે મુંબઈની વાત કરો છો? બેંગ્લોરની વાત કરું છું સાહેબ. બેંગ્લોર તાજ હોટલમાં હજી ટાટાની? જી, એ તાજ હોટલમાં લાસ્ટ યર જ હજી એવોર્ડ મળેલો હતો. આ રીતે તમે જોયું કે આમ તો સિનિયર છે પાર્થિવભાઈ
જે પંડ્યા પોતે હાઉસ ઓફ ડિઝાઇનર તરીકે વર્ક કરે છે, એમની સાથે શૈલીબેન શેઠ પણ એને સહયોગ આપે છે. અને આ લોકો બધા અનુભવી લોકો છે અને નવી પેઢી છે. મજાની વાત એ છે કે એને ખાસ કરીને તમે લોકો એને પડદાની વાત કરો કે કોઈ પણ નાની મોટી વાત કરો તો એને તાત્કાલિક એની પાસે જે કંઈ વેરાયટી હશે એ વેરાયટીનું તમને ઓપ્શન મળશે. એટલે જેથી કરીને તમને પસંદગી, કારણ કે તમે શોરૂમમાં જશો તો શોરૂમમાં જે હશે એ જ તમને જોવા મળશે, પણ તમે ઇન્ટિરિયર રાખ્યા હશે તો તમને બીજા 10 ઓપ્શન મળશે ને એમાંથી તમારી જે માનસિકતા હોય, કારણ કે તમે માનસિકતા છે ખરા કે મારે આ વસ્તુ લેવી પણ તમે બતાવી નથી શકતા સામેવાળા વ્યક્તિને, એના કારણે એની પાસે જે 10 ઓપ્શન હશે એ 10 ઓપ્શન તમને કે આ વસ્તુ મેં જોઈતી, આ વસ્તુ મને મજા આવી હતી ને ગમે છે મને, આ સેટ કરી દો. એટલે બધી રીતે ધારો કે વાત આવે તો ઇન્ટિરિયર ડિઝાઇનર રાખવાથી ફાયદો એ થાય કે આપણે એક તો પૈસાની બચત થાય અને પૈસા જે વાપરો છો એ દાંત કાઢે હશે, લોકો પૂછે કે ભાઈ આ મકાન ક્યાં બનાવ્યું છે, કોની પાસે આ ડિઝાઇન બનાવી છે. એટલે ઇન્ટિરિયરની બહુ દિવસો અત્યારે માગ વધી છે અને ખાસ કરીને પાર્થિવભાઈ દોડતા વ્યક્તિ છે અને લગભગ જે પ્રમાણે મેં નેગેટિવ વાત કરી કે ભાઈ તમે લોકો નથી, પણ આવું બધા લોકો નથી કરતા. હવે બધા લોકો જાગી ગયા છે, લોકો સર્વિસને માનતા થઈ ગયા છે અને લોકોને સર્વિસ આપવી એનો સ્વભાવ પણ થઈ ગયો છે. એટલે આ રીતે જે પ્રમાણે વીટીવી અને ટોપ FM રેડિયો દ્વારા જે પ્રમાણે શિલ્ડ એને એવોર્ડ આપવામાં આવ્યો છે એ ખરેખર એના હકદાર છે. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું મોહરમની તૈયારી અને 5 માસના માસૂમનું મોત સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર સહિત વિશ્વભરમાં તાજિયા અને મહોરમનો તહેવાર મુસ્લિમ સમાજ દ્વારા શહાદતની યાદ તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવારમાં દુઃખ અને ગમ સાથે કરબલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. દિવસો સુધી કલાત્મક અને વિવિધ પ્રકારના તાજિયાઓના નિર્માણ માટે મુસ્લિમ સમાજના કારીગરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવે છે. જામનગર શહેરની જુદી જુદી જમાતો દ્વારા વિવિધ તાજિયાઓનું નિર્માણ કરવામાં આવે છે. જામનગરના તાજિયા માત્ર ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં વખણાય છે. મોહરમ તથા તાજિયાના આ શહાદતના તહેવાર પૂર્વેની તાજિયા બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે અને આ તકે તાજિયા બનાવતી 2 અલગ અલગ કમિટીના મુસ્લિમ બિરાદરો દ્વારા GTPL જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપવામાં આવી હતી, જે અત્રે પ્રસ્તુત છે. જામનગરની અંદર તમે જુઓ ને તો તમને એકથી ચડિયાતી કારીગરાઈ જોવા મળશે કે જે મોટા મોટા એન્જિનિયરો, બિલ્ડરો જ્યારે તાજિયાનું જુલસ નીકળે એ જોવા આવતા હોય છે અને એ પોતે એમ કહેતા હોય છે કે આટલી હદે આ કારીગરાઈ ને આટલી હદે પ્લાનિંગથી કામ કરે છે. ને વિશ્વ આખામાં આપણું જે મોહરમ વખણાતું હોય જામનગરનું તો એ કારીગરાઈના હિસાબે જ વખણાય છે. અને ઝીણામાં ઝીણી નકશી હોય અને દરેક જાતની કારીગરાઈ અને ખાસ કરીને જામનગરમાં નકશીકામ વખણાય અને બેદીના તાજિયાઓમાં જોઈને તો એ લાઇટના ડેકોરેશનથી વખણાય છે કે ત્યાં લાઇટનું ડેકોરેશન તમે કોઈ દી ના જોયું હોય તેવું જોવા મળે છે. આ જામનગરની વિશેષતા છે. અમે છેલ્લા 10-15 વર્ષથી તાજિયો બનાવીએ છીએ. અમારું કામ છે ને થર્મોકોલ, લોખંડ, લાપી એનાથી તાજિયો બને. તમે જોઈ શકો છો ફોટામાં કે કઈ રીતે કામને થતું હોય છે. છેલ્લા મોહરમ હોય ને એના 2-3 મહિનાથી અમે અગાઉ તૈયારી કરીએ. ત્યારે અમારે શું છે કે મોહરમ લગીમાં તાજિયો કમ્પ્લીટ થઈ જાય. અમારા ગ્રુપના છે ને 25-30 જણા જેવા છે
ને અમે પટણીવાર વિસ્તાર કલાવન નાકા બહાર છે વંડા ફરી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબોની અત્યંત ગંભીર બેદરકારીના કારણે બાળકનું મોત થયાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે. ન્યુમોનિયાની અસર થતાં છેલ્લા 1 મહિનાથી દાખલ 5 માસના બાળકને 24 કલાકમાં રજા મળવાની હતી, પરંતુ નર્સિંગ સ્ટાફની બેદરકારીના કારણે બાળકને વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી હતી. આજે શનિવારે સવારે બાળકનું મોત નિપજતા પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો. ગોંડલના કારખાનામાં મજૂરી કામ કરતા બિરેન્દ્ર કુશવાહાના 5 મહિનાના પુત્ર રાજને શરદી ઉધરસની સમસ્યા રહેતા દવા લીધી હતી, જે બાદ ન્યુમોનિયાની અસર જણાતા રાજકોટ સિવિલ લઈ આવ્યા હતા, જ્યાં ન્યુમોનિયાની સાથે ટીબીની અસર પણ હોવાનું નિદાન થયું હતું, જેથી રાજને જનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જનાના હોસ્પિટલમાં બનેલા તબીબી બેદરકારીના આ બનાવને કારણે હોસ્પિટલના દર્દીઓ તથા પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મુંબઈથી રાજકોટ આવતી અને રાજકોટથી મુંબઈ જતી ફ્લાઇટ કલાકો મોડી આવતા જતાં મુંબઈ એરપોર્ટ પર ટ્રાફિકનો પ્રોબ્લેમ જોવા મળે છે. આજે શનિવારે રાજકોટના હીરાસર એરપોર્ટ પર મુંબઈથી આવતા અને જતા સેંકડો મુસાફરો ભારે હેરાન પરેશાન થયા હતા. રાજકોટ એરપોર્ટ પર કોઈ પ્રોબ્લેમ ન હતો, પણ મુંબઈ એરપોર્ટ પર ટ્રાફિકનો મોટો પ્રશ્ન સર્જાતા રાજકોટ આવતી ઇન્ડિગોની તથા અન્ય ફ્લાઇટો મોડી આવી રહ્યાનું રાજકોટના ઇન્ડિગોના અધિકારી તરુણ અરોરાએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે ફ્લાઇટ મોડી આવતી હોય રાજકોટથી પણ મોડી ઉપડી રહી છે. તે ઉલ્લેખનીય છે કે હાલના વાતાવરણમાં દેશના મોટાભાગના વ્યસ્ત વિમાન મથકોએ આ પ્રકારની ટ્રાફિક અને વિલંબની સમસ્યાઓ જોવા મળતી હોય છે. જામનગરની સુવર્ણ બજારમાં દાયકાઓથી નામ ધરાવતા માંડલીય પરિવાર દ્વારા સોનાના દાગીનાઓ માટેનો વધુ એક શોરૂમ શરૂ થઈ રહ્યો છે. ઇન્દિરા માર્ગ પર ગુરુદ્વારા અને અંબર ચોકડી વચ્ચે સેન્ટર પોઈન્ટ બિલ્ડિંગમાં 2 માળના જ્વેલરી શોરૂમ મધુવન ગોલ્ડ ઓર્નામેન્ટનો શુભારંભ અષાઢી બીજના દિવસે આવતીકાલે થશે. આ શોરૂમના ભાગીદારો વિશાળ ગ્રાહક વર્ગ અને શુભેચ્છક મિત્ર વર્તુળ ધરાવતા હોય. આ શોરૂમનો ઉદ્ઘાટન સમારોહ રવિવાર, સોમવાર તથા મંગળવાર એમ 3 દિવસ રાખવામાં આવ્યો છે. શોરૂમના ભાગીદાર પરેશભાઈ માંડલિયા જણાવે છે કે તેમનો પરિવાર 100 વર્ષથી જ્વેલરી બિઝનેસમાં હોવાથી સોનાના આભૂષણોના વિષયમાં વિશાળ અનુભવ ધરાવે છે. 2 માળના આ વિશાળ શોરૂમમાં ગોલ્ડ, સિલ્વર, રિયલ ડાયમંડ, લેબ ગ્રોન ડાયમંડ, વ્હાઇટ ગોલ્ડ, પ્લેટિનમ, ઠાકોરજીનો શૃંગાર અને પૂજા સામગ્રી ઉપરાંત રાશિરત્ન સ્ટોન અને સિલ્વર ફેશન જ્વેલરી પણ ઉપલબ્ધ થશે. આ નૂતન જ્વેલરી શોરૂમમાં રિંગ સેરેમની, સગાઈ, વિવાહ, શાદી, જન્મદિવસ ઉદ્ઘાટન અને વાસ્તુ જેવા વિવિધ મંગલ પ્રસંગોએ ભેટ આપવા જેવી જુદી જુદી કિંમતી આઇટમોનો ખજાનો પણ હશે. આ ઉપરાંત મહિલા વર્ગ અને યુવા વર્ગને આકર્ષે અને મધ્યમ વર્ગને પરવડે તેવી આઇટમોની ખરીદી એક જ સ્થળેથી થઈ શકશે. મધુવન ગોલ્ડ નામના આ શોરૂમના ભાગીદારો તેજસભાઈ અને હારિતભાઈ માંડલિયા જણાવે છે કે અમે અમારા આંગણે ગ્રાહકોને પારિવારિક આદર સત્કારનો અહેસાસ કરાવીશું. મધુવન ગોલ્ડ ઓર્નામેન્ટના ઉદ્ઘાટન પહેલા મોટી હવેલીના શ્રી વલ્લભરાયજી મહોદયે શોરૂમમાં પાવન પગલાં કરી માંડલિયા પરિવારને પ્રગતિની શુભકામનાઓ પાઠવી હતી. શોરૂમની સંચાલકા નૂતન પેઢી દ્વારા દરેક પરિવાર સુવર્ણ માલિક બને તેવા હેતુથી મધુવન ફાઇન ગોલ્ડ અને મધુવન પ્લસની એસઆઈપી સ્કીમ પણ આવતીકાલે રવિવારથી અમલમાં મૂકવામાં આવશે, જેમાં સુવર્ણ અલંકારોની ભવિષ્યની ખરીદીને ધ્યાનમાં લઈ ગ્રાહકો માસિક બચત થકી મનગમતા આભૂષણો ખરીદી શકશે. જામનગરના દરબારગઢ અને બર્ધનચોક વિસ્તારમાં ગઈકાલે શુક્રવારે વધુ એક વખત રેકડી અને પથારાવાળાઓ વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ટ્રાફિક પીઆઈએમબી ગજ્જરના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસ દ્વારા બર્ધનચોક વિસ્તારમાં અડચણરૂપ રેકડી, પથારા તથા લારી અને ગલ્લાવાળાઓ વિરુદ્ધ કુલ 16 કેસ નોંધવામાં આવ્યા હતા. ભારતીય ન્યાય સંહિતાની કલમ 285 હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. જામનગરની સીટીએ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વધુ એક વખત લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને વ્યાજનું દૂષણ આપણા સમાજમાં ખૂબ જ વધી રહ્યું છે, ત્યારે આ અંગે કેટલાક નાગરિકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આ બાબતમાં જરૂર પડીએ ફરિયાદ સહિતની કાર્યવાહીઓ માટે પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર N.A. ચાવડાએ આ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજ રોજ સીટીએ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઇલીગલ મની લેન્ડિંગ એક્ટિવિટીઝ અંતર્ગત સરકારશ્રીની સૂચના મુજબ જે વધુ વ્યાજ સરકારશ્રીના ધારાધોરણ કરતાં વધુ વ્યાજે પૈસા ધિરાણ કર્યું હોય એમના વિરુદ્ધ સરકારશ્રીની જે સૂચના છે તે મુજબ લોક દરબાર યોજવામાં આવેલ હતો અને આ લોક દરબાર અનુસંધાને જે કોઈને રજૂઆત હોય તો એના માટે કહેવામાં આવેલ હતું અને રજૂઆત અત્યારે કોઈ મળેલ નથી અને રજૂઆત ગમે ત્યારે અત્રે પોલીસ સ્ટેશન આવીને જાણ કરી શકે છે. કોઈ હેરાન પરેશાન કરતું હોય તો અત્રે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી.
એનડીએ સરકારના સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ આજે શનિવારે બપોરે એક ટ્વીટ દ્વારા જાહેરાત કરી છે કે આગામી 22 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી સાંસદનું બજેટ સત્ર ચલાવવામાં આવશે. આજે શનિવારે સંસદીય કાર્યમંત્રીએ કહ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેન્દ્ર સરકારની આ ભલામણને મંજૂરી આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે લોકસભા ચૂંટણીઓ યોજવામાં આવતી હતી, તેથી ગત ફેબ્રુઆરીમાં પૂર્ણ કક્ષાના બજેટને બદલે વચગાળાનું બજેટ રજૂ થયું હતું. આગામી સંસદ સત્રમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 7મી વખત બજેટ રજૂ કરશે. હવે લઈશું નાનકડું વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના ઢીચડાથી ખારા બેરાજા જવાના માર્ગ પર એક બાઇક આડે ભૂંડ ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં ધારાભાઈ ધનાભાઈ મસુરા નામના 30 વર્ષના યુવાનનું મૃત્યુ નીપજ્યું છે. જામનગરના એસટી ડેપોમાં રાત્રિના સમયે મહિલાઓની છેડતી કરતો એક શખ્સ ફરજ પરના હોમગાર્ડને જોઈ નાસી છૂટ્યો હતો. દ્વારકાના મોહનભાઈ ભીમાભાઈ સોનગરા નામના પ્રૌઢ લાડવા ગામની સીમમાં ખેતરનું રખોપું કરી રહ્યા હતા ત્યારે કોઈએ તેમની હત્યા નિપજાવી હોવાનું જાહેર થયું છે. આજથી 12 વર્ષ પહેલા ઝાખરપાટિયા નજીક મીઠોઈ ગામના 2 યુવાનને મારવા અંગે હોટેલના સંચાલકો તથા 2 ફોજદાર અને પોલીસ સ્ટાફના કર્મીઓ વિરુદ્ધ ફરિયાદ થઈ છે. જામનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં બનાવવામાં આવતા સ્પીડ બ્રેકર નિયમો મુજબ બને તે અંગે કોર્પોરેશનમાં રજૂઆત થઈ છે.
તાજેતરમાં તબીબી શિક્ષણ ફીમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો હોય જામનગર આમ આદમી પાર્ટી દ્વારા આ અંગે સ્થાનિક સત્તાવાળાઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જામનગરના નવાગામ ખેડ વિસ્તારમાં સૂકું અને ભીનો કચરો ઉપાડવામાં આવતો નથી. જે કોર્પોરેશન યોગ્ય નહીં કરે તો 10મી જુલાઈએ જનતા રેડ કરવામાં આવશે. ફ્લાયઓવરના કામ માટે જામનગરમાં ગુરુદ્વારાથી 7 રસ્તા સુધીનો માર્ગ વાહનો માટે બંધ કરવામાં આવ્યો હોય અહીં આડસો મૂકવામાં આવી છે. જામનગર સહિત રાજ્યભરમાં આગામી વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ ફેબ્રુઆરી માસમાં લેવામાં આવશે. જામનગર અને દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં 1.20 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. સ્વર્ગસ્થ ચત્રભુજ મોરારજી ખખ્ખરના 90 વર્ષના પત્ની સવિતાબેન તે સ્વર્ગસ્થ નવીનભાઈ, સ્વર્ગસ્થ દિનેશભાઈ તથા નરેન્દ્રભાઈના માતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ કમલેશભાઈના પત્ની મીનાબેન તે હિમાંશુ અને ક્રીનાબેનના માતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ અમૃતલાલ વિઠ્ઠલજી ધ્રુવના 92 વર્ષના પત્ની ઇન્દિરાબેન તે રાજેશભાઈ, નીતાબેન તથા દીપાબેનના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનથી બંધ થતા સંખ્યાબંધ માર્ગો. આવતીકાલે અષાઢી બીજે યોજાનારી રથયાત્રા માટે અમદાવાદમાં ચાલતી તડામાર તૈયારીઓ. આવતીકાલે રવિ પુષ્ય યોગના શુભ દિવસે લોકો પોતાની યાદગાર ખરીદી કરી અષાઢી બીજની ઉજવણી કરશે. ગુજરાતમાં દુર્ઘટના પીડિતોને રૂબરૂ મળી તેના દુઃખમાં સહભાગી થઈ વિગતો મેળવતા રાહુલ ગાંધી. લીડિંગ ઇન્ટિરિયર એન્ડ આર્કિટેક્ચર સર્વિસ પ્રોવાઇડરનો એવોર્ડ મેળવતા જામનગરના પાર્થિવ પંડ્યા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.